લ્યા હું કરો લાલભાઈ? હરખો વાયો યાર, આ કાર્યો હરખો કરું યાર. હાલ્યો હરખો ખરા તાપમાં પણ આમ તાપ તો જોવો ઉપર. લે મજૂરી તો કરવી પડે ને યાર, હરખો વાયો જો તમે. હા હા તો ભાઈ દેખાતું નહીં હરખો છે. હરખો યાર આ વખત તો લેણે આવ્યો મારા એક તો. આટલી બધી મજૂરી કરી, દવા એટલી બધી કરી છે હરખવામાં, ખાતર લાઈન નોખી, પણ આ વખત તો એટલો બધો પાક જોવો એવો થયો નથી. ઓહો અને જો ને યાર ખેડૂતમાં અમારે કેટલું હેરાન થાય, માવઠા ને બાવઠા ને બધું. આ વખત તમે જોયું હશે વાવાઝોડું ને વરસાદમાં મારે તો બધું ખાસું નુકસાન થઈ ગયું યાર. આ હરગવો જેવો હતો, આ મોખણ જેવો લીલો મોખણ જેવો હરગવો હતો, અત્યારે મારા હરગવાની પથારી ફરી દીધી. અને મોદી સાહેબ થોડુંક ખેડૂતનું નુકસાન થાય એટલે 2000, 4000, 10,000 આલી છોડી મેળવે. આ તો ખેતીમાં હવે કોઈ રહ્યું નહીં, પહેલા જેવી ખેતી નહીં રહી, સમજ્યા? હા એ વાત સાચી. મજૂરી બહુ ને ખેતરમાં હવે કોઈ લેવાનું રહ્યું નહીં. અને સારું પાક આપણો કરીએ અને ભાવ બીજા કરે એવું થાય. મોંઘવારી યાર એટલે પહોંચી ને તેલનો ડબ્બો લેવા કાલ જો કે મારે 2600 ને 2650 ને 2500 શું ખાવાનું હતું મોંઘવારી. એ વાત સાચી છે. હાલ તો ભાવ એવા વધારે ને ખાવાનું શું લઈને આપણે હવે પાણીમાં બાફીને ખાવાનું થાય. એવું જ તેલનો એટલો બધો ભાવ હ. અત્યારે કાલ નિહાર ખોલી દે છોકરાના 10 થી 15,000 રૂપિયા થઈ ગયા. ગણવેશ ના ચોપડા ના. હવે તે રીતના જિંદગી જીવીને જ સારું કોઈ ખબર પડતી. એટલે હવે અમારા ખેડૂતોને મરવાનો દાડો જ આવે. પેલા તો ખેડૂતો ખેતરમાં બધું કોમ બધું વાઈ બાઈ કોમ ઠકાણું થઈ જતું, નોકરી ધંધાની કોઈ જરૂર નથી પડતી, સમજ્યા? અત્યારે તો અમારે અહીંયા બધું એવું થઈ ગયું. ના હું તરબૂચ વાયા તરબૂચ વાયા છે ને. તરબૂચ વાયા બરાબર. એટલે શું પાક જેવો જોવો એવો આટલા તરબૂચ છે ને એને આવડા થવા જોઈએ, એની જગ્યાએ આવડા થયા. હવે પાક જેવો પહેલા જેવો થતો નહીં ને, કોઈ સિઝનમાં કોઈ ઠકાણું પડતું નહીં. અને આંબાલાલ આગાહી કરે અને વગરે કોમનો વગર સિઝને વરસાદ પડી જાય અને ખેતરમાં ને પાક પેલો ઉભો મારો બગડી જાય. આ થોડી ગવા કરી અને થોડી ચોરી ને એવું બધું ભેગું કર્યું, કાકડી બાકડી ત્યાં શું કરીએ બધું યાર થોડું કરવું તો પડે ને. એક ઉપર શું થાય, હાલકો થોડો કર્યો, થોડું આ બાજુ બધી કાકડી ને ગવાર ને એવું કર્યું, પેલી બાજુ ગવાર કાકડી. એટલે હવે શું હવે પેલા જેવું રહ્યું નહીં સંજયભાઈ, સમજ્યા? હવે એ બધું જમાના જતા જે પેલા ખેડૂતમાં પાક થતા હતા અને મસ્ત મોલ ઉભું પાક થતું હતું, મજા આવી જતી. પણ હવે તો નોકરી કરવાની ઈચ્છા થાય. હવે ખેતી બેતી વાળી આ મેલ જેવું બધું આવ્યું અને કાલથી ટિફિન લઈને નોકરી જતું રહ્યું માર. આ મેલી જફા ખેડૂત બરાબર. ખેતરમાં કોમ જ નહીં કરવું, કોઈ સિઝન વગર પછી થતું નહીં. ભાગું હાલ લેવાનું, ભાગું હાલ દેવું ને કાલથી નોકરી ધંધે જવું, બરાબર. મળીએ તા. હા મેડમ હાલ બાલ ટિફિન લઈને નોકરી જતું રહેવું. હા